એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં માર્કશીટ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓને ધક્કો પડ્યો, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી તરફથી નક્કી કરવામાં આવેલા સમયે જ આ વિદ્યાર્થીઓ ભાડું ખર્ચી અને કેટલાક વિદ્યાર્થીઓ તો 60-70 કિલોમીટર દૂરથી માર્કશીટ લેવા માટે આવ્યા હતા, પરંતુ અચાનક જ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર માર્કશીટ વિતરણ બંધ રખાયું, જેના કારણે આ વિદ્યાર્થીઓને છેક યુનિવર્સિટી સુધીનો ધક્કો પડ્યો. અને એટલું જ નહીં, અહીં તેઓ પહોંચ્યા હોય તે દરમિયાન માર્કશીટ લેવા જતા સિક્યુરિટી અને સ્ટાફ તરફથી પણ સંતોષકારક જવાબ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જાણકારી મુજબ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું આજે માર્કશીટ વિતરણ કરવાનું, પરંતુ માર્કશીટ વિતરણ બંધ રાખવામાં આવ્યું. એમકોમ ફેકલ્ટીમાં એક કાર્યક્રમ હોવાને કારણે સ્ટાફ વ્યસ્ત છે ને એટલે માર્કશીટ આપવામાં નથી આવી રહી તેવું કારણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ભાડું ખર્ચી અને અહીં આટલું લાંબુ અંતર કાપીને આવવું એક ધક્કો પડ્યો હોય, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સોલંકી છે અને અહીંયા અમે સેમ 1ની માર્કશીટ લેવા માટે આવ્યા છે, તો અમે 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ. સ્પેસિફિક ડેટ અને ટાઈમ આપ્યો છે, તો એ અકોર્ડિંગ એમને માર્કશીટ આપવી જોઈએ. તો અમે આટલા દિવસથી બસ તેમજ અન્ય લોકો છે જે પોતાનો આપણે બિઝી ટાઈમથી અહીંયા આગળ આવ્યા છે, તો એટલીસ્ટ એમને આ ડેટ અકોર્ડિંગ તો આપવું જોઈએ કે નહીં. તમે જ્યારે વાત કરી ત્યારે શું જવાબ આપવામાં આવે છે? અહીંયાથી વાત કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે પીજી પ્રોગ્રામ છે ત્યાં ગયા છે સર લોકો, તો શું અમારે અહીંયા આગળ ઊભું રહેવાનું? તો આજે આ ખોલવાના છે કે શું છે? ના હમણાં કાલે કીધી છે, કાલની ડેટ કીધી છે અમને એ લોકોએ. કાલે તમે ફરીથી ભાડું ભોગવવાના આવશે? હા, પર્ટિક્યુલર કાલની બી ડેટ હજુ કંઈ ફાઇનલ નથી આવે, તો શું અમારે આ રીતે ધક્કા જ ખાવાના અહીંયા? મારું નામ સેવાંગ રાણા છે. હું એમએસ યુનિવર્સિટી એસવાય બીકોમ સેમ 4માં અભ્યાસ કરું છું. અમને સેમ 1ની માર્કશીટ આપવાનું કીધું હતું, જેની ડિસ્ટ્રીબ્યુશનની નોટિસ એ લોકોએ ઘણા સમય પહેલાં જાહેર કરી હતી, પરંતુ એની અંદર આજની તારીખમાં અમારા લોકોને માર્કશીટ મળવાની હતી. પરંતુ અમે જ્યારે અહીં આવ્યા ત્યારે એક સર અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવે છે કે જે પ્રોફેસરો છે, જે ટીચરો છે, તે લોકો પીજી પર કોઈ પ્રોગ્રામમાં છે, જેથી ડિસ્ટ્રીબ્યુશન આજે કરવામાં નહીં આવે. હવે અમે ફક્ત એક્ઝામ આપવા આવીએ છીએ, અમે 40-50-60 કિલોમીટરથી દૂરથી આવીએ છીએ અને અહીં આવીને અમે જોઈએ છીએ ત્યારે અહીંયા કશું હોતું નથી, અમને માર્કશીટ આપતા નથી. હવે એ લોકોને સોશિયલ મીડિયા થ્રુ સ્ટુડન્ટ લીડરો દ્વારા પણ એ લોકોને નોટિસ જાહેર કરવી પડે, જ્યારે અહીંયા કોઈ નોટિસ જાહેર કરી નથી, એ લોકો અહીંયા લગાવી પણ નથી. હવે આવા સંજોગોમાં જ્યારે એ લોકો ઓફિસમાં બેસીને એસીની હવા ખાઈ રહ્યા છે, ત્યારે અમે ટ્રાવેલિંગનો સમય બરબાદ કરીને અમે બસમાં સમય બરબાદ કરીએ છીએ. અહીં આવીને જોઈએ છીએ અમે ભાડું ખર્ચીને આવીએ છીએ અને અહીં આવીને જોઈએ છીએ ત્યારે એ લોકો ના પાડી દે છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા સરખો જવાબ નથી મળતો. એક સરે અમને કીધું કે આજે નથી મળે, એમના દ્વારા પણ અમને સરખો જવાબ ના મળ્યો અને હું પૂછવા ગયો એની પહેલાં એ સર બાઇક લઈને જતા રહ્યા. શું નામ છે તમારું? મારું નામ સેવાંગ રાણા છું. હું એમએસ યુનિવર્સિટી એસવાય બીકોમ સેમ 4માં અભ્યાસ કરું છું. મેઇન બિલ્ડિંગ પર આજે ડિસ્ટ્રીબ્યુશન હતું અમારે સેમ 1ની માર્કશીટનું, પણ અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમને કોઈ જ માર્કશીટ આપવામાં આવી નથી અને એવું કહેવામાં આવ્યું કે એ લોકો પ્રોગ્રામમાં છે. હવે એ લોકો પ્રોગ્રામમાં બેસીને એન્જોયમેન્ટ કરે છે, એની સજા અમે શું કામ એ કરીએ? જ્યારે અમે ટ્રાવેલિંગ કરીને આવીએ છીએ 2-3 કલાક અહીં આવીને અમે જ્યારે ભાડું ખર્ચીને આવીએ છીએ ત્યારે અમને અહીંયા કોઈ પણ પ્રકારની માર્કશીટ નથી મળતી. હવે અમે જ્યારે અહીંયા ટ્રાવેલિંગ કરીને આવીએ છીએ, અમે જોબ બી કરતા હોઈએ છીએ. હવે અમે જોબ છોડીને અહીં આવીએ છીએ, અમારો એક દિવસનો સેલેરી પણ કપાય છે, અમારે ઘરે બી શું જવાબ આપવો જ્યારે આ લોકો અહીંયા ફક્ત એમની જ મનમાની કરતા હોય છે. અમે બોલવા જઈએ છીએ તો અમારા પર ઉપરથી એ લોકો છે ને પ્રેશર નાખતા હોય છે કે કેસ કરી દઈશું, આમ તેમ ફલાનું, એવું એ લોકો કરતા હોય છે. પરંતુ એ લોકો પોતાની જ મનમાની કરતા હોય છે. એ લોકો પોતાના મનમાં પોતાને જ બધાનો બાપ સમજતા હોય છે. એક સર હતા અહીંયા જે અંદર ગયા પછી બહાર નીકળ્યા, એ અમને એવું કહી ગયા કે આજે છે ને આપવામાં નહીં આવે માર્કશીટ અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા બી અમને આ જ કહેવામાં આવ્યું.